ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપનું મેન્ડેટ જારી 12 સભ્યોને મેન્ડેટ અપાયું। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે 15 ઉમેદવારોને આપ્યો મેન્ડેટમાં અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ, સંજયસિંહ રાજ અને શાંતાબેન પટેલ। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 સભ્યોના જારી કરેલા મેન્ડેટમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરુણસિંહ રાણાના 3 ઉમેદવારોને સ્થાન। ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી દીધું છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ 2 મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું છે, જ્યારે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું છે, જેમાં ઉમલા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે। શું તમને ખબર છે? ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।